રાજકોટ મનપાના ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરવા જવાના છે। મહત્વનું છે કે ભાજપ આજે વિજય વિશ્વાસ સંકલન પણ યોજશે। તો બીજી તરફ જે પ્રમાણેની માહિતી સામે આવી રહી છે, હવે આજે અંતિમ દિવસ છે ત્યારે તડામાર તૈયારીઓ પણ જે પ્રમાણે ચાલી રહી છે અને આ તમામની વચ્ચે ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરવા માટે જવાના છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, આજે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા માટે પણ જવાના છે, કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોની ગઈકાલ રાતના જાહેરાત થઈ, ત્યારબાદ કેટલીક જગ્યાએ જે વિરોધ હતો તે પણ જોવા મળ્યો હતો। આ સાથે સાથે જે ભાજપ છે કે તે એક જ માને છે કે જેનું નામ આવે તેની સાથે જોડાઈને ઉત્સાહપૂર્વક આ જે મતદાન થવું જોઈએ, ત્યારે આજે ફોર્મ ભરવા જવાની કામગીરી હાથ ધરવામાં છે। વિજય વિશ્વાસ સંમેલન યોજાવાનું છે, ત્યારે શહેર પ્રમુખ માધવભાઈ દવે આપણી સાથે જોડાયા છે। માધવભાઈ, કઈ રીતની તૈયારી છે? અત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ઉત્સાહથી થનગની રહ્યો છે। ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે અને આ મહાપર્વને અમે ઉજવી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના તમામ કેન્ડિડેટોની ગઈકાલે જાહેરાત થઈ ગઈ છે। આખી રાત અમે ફોર્મ પ્રક્રિયામાં બધા જ એમાં બિઝી હતા, છતાં પણ અત્યારે અમારા દરેક કાર્યકર્તાઓ ઉત્સાહથી થનગનીને અહીંયા આવવા માટે નીકળી ચૂક્યા છે। થોડી જ વારમાં તમે જોશો કે અહીંયા કેસરીયો માહોલ છવાઈ જશે અને આજથી અમે આ ચૂંટણી કાર્યની પ્રક્રિયાનો શુભારંભ કરીશું। ભારતીય જનતા પાર્ટી એક ખૂબ મોટો પરિવાર છે। અસંખ્ય લાખો કાર્યકર્તાઓ આમાં કામ કરી રહ્યા છે અને એક પરિવાર ભાવનાથી કામ કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે 2-3-4 કાર્યકર્તાઓને પોતાની લાગણી વ્યક્ત કરવી હોય તો એની માટે અમારો પરિવાર છે, અમારો જ ભાઈ, અમારી જ બેન છે, તો એ અમને વાત કરવા આવી શકે છે અને બધા સાથે શાંતિથી વાતચીત થઈ ગઈ છે અને કોઈ પણ પ્રકારનો હવે ઇસ્યુ નથી। તો આ હતા માધવભાઈ દવે, જે કહી રહ્યા છે કે અત્યારે પરિવારમાં કોઈ વિખવાદ નથી, ક્યાંક થોડો ઘણો અસંતોષ હોય તે હતો, તે વાત નકારી પણ ન શકાય। આ સાથે સાથે વાત કરવામાં આવે લવલીન, આજે રાજકોટ મહાનગરપાલિકાની જે 72 બેઠકો છે તેના માટે 1010 જેટલા દાવેદારો હતા, તેમાંથી 72ને પર મહોર લગાવવામાં આવી છે। હવે તમામ અત્યારે અહીં વિજય વિશ્વાસ સંમેલન છે ત્યાં ભેગા થશે, ત્યારબાદ એકત્રિત થઈ અને ફોર્મ ભરવા માટે જશે। જી લવલીન। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ભાજપના જે કાર્યકર્તાઓના નામની જાહેરાત થઈ છે તે લોકો આજે ઉમેદવારી ભરવા જવાના છે।